નોર્મલી આપણે એન્જિનિયરિંગ કે મેડિકલ કે એમાં જોતા હોઈએ છીએ તો નીટ કે જેઈ વગેરે અથવા ગુજકેટને એ પરીક્ષાઓ આપીને એમાં પ્રવેશ મેળવી શકાતો હોય છે. પરંતુ આર્કિટેક્ચરમાં પ્રવેશ મેળવવા માટે સ્પેશિયલી નાટા કરીને એક એન્ટ્રન્સ ટેસ્ટ હોય છે. દેટ નાટા? ઇઝ હા, નાટા. દેટ ઇઝ નેશનલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર. તો દેશમાં ક્યાંય પણ આર્કિટેક્ચરની કોલેજમાં પ્રવેશ મેળવવો હોય તો આ એન્ટ્રન્સ એક્ઝામ એમાં આપવી પડતી હોય છે. નાટા બેઝિકલી એમાં ચેક કરવામાં આવે છે વિદ્યાર્થીનો એપ્ટિટ્યૂડ, કે એનું ઇન્ક્લિનેશન આ તરફ છે કે નહીં, અને છે તો એ કેટલું છે એ એમાં જોવામાં આવે છે. અને એના પ્રમાણે આ નાટાનો સ્કોર અને એના 12માનો જે સ્કોર હોય તે એ બંનેનું કોમ્બિનેશન થઈને મેરિટ તૈયાર કરવામાં આવતું હોય છે. એ સિવાય જો ગુજરાતમાં આપણે એડમિશન લેવું હોય તો ગુજરાતમાં એસીપીસી, જે એન્જિનિયરિંગ અને એની સાથે આર્કિટેક્ચર, એનું એડમિશન એસીપીસી દ્વારા કરવામાં આવતું હોય છે. એટલે એમાં પણ તમારે રજિસ્ટ્રેશન કરવાની જરૂર પડતી હોય છે. એટલે બંનેમાં જ કરવું પડે? હાજી. નાટા એ એન્ટ્રન્સ ટેસ્ટ માટે છે, અને જે એસીપીસી જે છે એ આપણું એડમિશન કંટ્રોલ કરે છે એવું આપણે કહી શકીએ. એટલે એન્ટ્રન્સ ટેસ્ટ આપવા માટે આપણે નાટામાં રજિસ્ટ્રેશન જરૂરી છે, અને ત્યાર પછી ગુજરાતમાં એડમિશન માટે તેના માટે એસીપીસીમાં રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, જે આપણું મેરિટ લિસ્ટ તૈયાર કરે, અને તેમાંથી તમારે જે તે ગુજરાતની સંસ્થાઓ છે એમાં તમારે જ્યાં પ્રવેશ મેળવવો હોય ત્યાં એના દ્વારા તમે મેળવી શકો. તો આપણે ગુજરાત બહાર પ્રવેશ મેળવવો હોય તો એના માટે દરેકની અલગ અલગ પ્રોસેસ હોય છે. એટલે આજે આપણે કદાચ સ્પેસિફિકલી ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ગુજરાતમાં જો એડમિશન કઈ રીતે મેળવવું છે એની વાત કરીએ તો એના માટે એસીપીસી છે, અને એ રીતે દરેક રાજ્યની પોતપોતાની અલગ અલગ સિસ્ટમ્સ હોય છે. એમાં પ્રવેશ મેળવવા માટે પોતપોતાની સિસ્ટમ હોય છે. એવી રીતના આઈઆઈટી માટે અને એ માટે પણ અલગ અલગ, એટલે જે જેઈ આપણે એન્જિનિયરિંગ માટે હોય છે તે રીતે આર્કિટેક્ચર માટે પણ એ રીતે એમાં પ્રવેશ મેળવી શકાતો હોય છે. એટલે દરેકની પદ્ધતિઓ અલગ અલગ આપણે આમાં જાણી શકીએ. તેજસભાઈ, આમાં આર્કિટેક્ચરના અભ્યાસ માટે સાયન્સ કોમર્સ કોઈ પણ વિદ્યાર્થી એડમિશન લઈ શકે? નહીં. આર્કિટેક્ચર માટે જો સ્પેશિયલી આપણે વાત કરીએ તો આર્કિટેક્ચરમાં પ્રવેશ મેળવવા માટે પીસીએમ મેથ્સ જોડે તમારે સાયન્સ કરેલું હોવું જરૂરી છે. એટલે કોમર્સના વિદ્યાર્થી કે આર્ટ્સના વિદ્યાર્થીઓ એમાં પ્રવેશ મેળવી શકતા નથી. પરંતુ એ ઉપરાંત જો ડિપ્લોમા કર્યું હોય, ડિપ્લોમા આર્કિટેક્ચરને એવું પણ ઘણાએ કર્યું હોય, તો તે પણ આર્કિટેક્ચરમાં ડિગ્રીમાં પ્રવેશ મેળવી શકે છે. પરંતુ એમાં જો વાત કરીએ તો એન્જિનિયરિંગમાં એવું હોય છે કે તમે ડાયરેક્ટલી સેકન્ડ યરમાં ડિપ્લોમા કરીને જે તે ફિલ્ડમાં ડિપ્લોમા કરીને તમે પ્રવેશ સેકન્ડ યરમાં મેળવી શકતા હોય છે.